ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વહીવટીતંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. ચૂંટણીને લઈને ગુજરાત પોલીસ પણ સજ્જ બની છે. દરેક ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં લઈ રાજ્યભરમાં પોલીસ જવાનો દ્વારા અન્ય જવાનોની ટુકડી દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સંજય કેશવાલાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લામાં 1 કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઈ છે અને લોકસભા 2024ની ચૂંટણીને લઈ રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે રાજ્યની બોર્ડરો ઉપર વાહનોનું રાત દિવસ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે રાજસ્થાનને અડીને આવેલ ગુજરાતની બોર્ડર ઉપર આવેલા અણસોલ ચેકપોસ્ટ પર શામળાજી પીએસઆઈ એસ.કે. દેસાઈ, એસ.કે. ચાવડા, NS-12 અને પોલીસની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સફેદ કલરની I-10 ગાડીને રોકી તપાસ કરતા ગાડીમાં વચ્ચેની સીટમાં ગુપ્ત ખાનું બનાવેલું હતું. પોલીસ પાસેથી ચાવી લઈ ખોલાવડાવતા તેમાં પેપરમાં વીંટાળેલા 500ના દરની ચલણી નોટોના બંડલ મળી આવ્યા. ગાડી ચાલક આરોપી પર્વતસિંહ શંભુસિંહ રતનસિંહ રાજપૂતની મૂળ રાજસ્થાનના ઘોડાનો વતની હોવાનું પોલીસને જાણવા મળ્યું. પોલીસે રોકડ રકમ ₹1 કરોડ ઉપરાંતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. આટલી મોટી રકમ ક્યાં લઈ જવાની હતી અને કોને આપવાની હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શામળાજી પોલીસને વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની I-10 ગાડીમાંથી તમામ શંકાસ્પદ મુદ્દામાલ પકડવામાં સફળતા મળી અને આ અંગે અરવલ્લી ડીવાયએસપી સંજયકુમાર કેશવાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આપ સર્વે જાણો છો કે હાલ લોકસભા ચૂંટણી 2024ની આચારસંહિતા અમલમાં છે. એ અંતર્ગત ગાંધીનગર રેન્જના DIG શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી પરવાલ સાહેબ તેઓએ આગામી ચૂંટણીના અનુસંધાને આંતરરાજ્ય બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને જે નેશનલ હાઈવે 48 છે એના ઉપરથી જે પણ વાહનોની અવરજવર થાય છે એનું સઘન ચેકિંગ કરી અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવી એવી સૂચના આપેલ. જે અંતર્ગત અને આવી કોઈ પ્રવૃત્તિઓ જણાય તો એવા જે વ્યક્તિઓ હોય, ઈસમો હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપેલ. જે અંતર્ગત આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે. દેસાઈ સાહેબ, PSI શ્રી એસ.કે. ચાવડા સાહેબ અને PSI શ્રી NS-12 સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે, જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું. એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી હ્યુન્ડાઈ કંપનીની I-10 ગાડી હતી, જેના ગાડી નંબર હતા RJ27CB 6003. એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતાં અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ, જેના વિશે પૂછપરછ કરતાં એ બંડલમાં પૈસા હોવાની જાણકારી, કેશ હોવાની, રોકડ રકમ હોવાની જાણકારી આપેલ. જે કુલ બંડલ હતા એ 21 બંડલ હતા, જેમાં મોટા બંડલ 19 મોટા બંડલ હતા અને નાના 2 બંડલ હતા. ટોટલ 21 બંડલ હતા. તો 19 બંડલ જે હતા એમાં એક બંડલમાં 500ના દરની ચલણી નોટો એવા નંગ 1000, એટલે ટોટલ જે મોટા બંડલ 19 હતા એની ટોટલ કિંમત હતી 95 લાખ. અને જે નાના બંડલ હતા એમાં પણ 500ના દરની ચલણી નોટો હતી, જેમાં ટોટલ નંગ 500 હતા. તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી 5 લાખ. એવી રીતે 95 લાખ અને 5 લાખ, તો ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ. તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ
એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે. સાહેબ, ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતા હતા પૈસા? એ અત્યારે તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરી રહી છે. આગળ જે પણ એમાં માહિતી મળશે શેમાં ઉપયોગ થવાનો છે એવું કશું એ બધું જ તપાસનો વિષય છે અને તપાસ ચાલુ છે. પોલીસ તપાસ કરી રહી છે.